हेलो दोस्तों, जय श्री कृष्ण। केम छो? मजामा? गुड मॉर्निंग। अच्छे बुधवार આજનો વાર પણ અમને ભૂલાઈ ગયો તો આજે બુધવાર છે અને વાયરને બાયરને બધા હું ઘૂંસળા ભેગા કર્યા છે અને આજે અમારે તમને એક મસ્તીની વસ્તુ બતાવી છે જે નવું તાજું અને કોણું થયું છે આપણી વાડી અંદર. તો બને રહેજો વિડીયોની અંદર, આપણે તમને બતાવવાનું છે. આ પક્ષી હાલ્યું જાય એને તમે લોકો હું કહો છો? એ ઊભો રહી ગયો હો. એમ આને હું કેવી છે ખબર છે? પવન ભરાણો એટલે ભાગ્યો. આ રહ્યો ને એક નંબરનો શિકારી પક્ષી છે. બહુ બધું કાચિંડા, ગરોળી, ચકલીન બચ્ચા કદાચ હાથ આવ્યા હોય તો એ પણ ખાઈ જાય. કેમ આડો ભાગે છે? ઓલો પવન ભરાય છે એને પીછામાં, સમજો એને પીછામાં પવન ભરાય છે. જો કે અમારે તમને આ નહોતું બતાવવાનું, પણ એ અહીંયા આવી ગયો એટલે વાડી અંદર એટલે સીન લઈ લીધો આપણે એનો. તો હવે હાલો, તમે આનો શું કહો છો એ કોમેન્ટમાં જણાવજો. એ પવન ભરાણો ફૂલે ફૂલ. એટલે ભણાની અત્યારમાં કોમેડી કરી દીધી હો. બિચારાને કેટલો પવન ભરાણો હરખો, હાવ પીછા ઊંધા થઈ ગયા બિચારાને. એ ટીંડી જાય છે એની વાહે લ્યો. એ ઉડાડી દીધો જાય ભલે. પક્ષી થોડા હાથમાં આવે, ટીંડી ગયો તો ખરો પણ કાંઈ થોડા પક્ષી હાથમાં આવે. ગૌધણ કેટલું મસ્તીનું શાંતિથી બેઠું છે. કાનો, પરી, ઓલા ગોવિંદગીરી બાપુ તો હવે હાવ આપણને ભૂલી જ ગયા. પરી એમને બહુ ગમતી હતી ને. આ પરી જાઓ આપણી આવડી થઈ છે. હવે આ પરી છે એ ગીર બુલની છે અને એની માં પણ ગીર જ હતી. આ પરી આ ખૂંટની છે. આ ખૂંટ છે ને એ કપિલ છે અને એક આ ગોપી તો સેમ ટુ સેમ ખૂંટ જેવી જ બની છે. એક ગોપી અને એક આ પરી, આ બે આની વાછળ્યું છે ને. બાકી કાંઈ ઘટે નહીં એવો. મસ્ત એનું પોચું એનું વેલ્વેટ જેવું પોચું જ માથું છે એનું. જો તરત માથું નમાવે આપણે આવીને એટલે એટલો શાંત છે આપણો કાનો. અમે આનું નામ કાનો રાખ્યું. જ્યારે અમે શરૂમાં એને લાવ્યા ને તો એ માત્ર વાછડો હતો. તો રિક્ષામાં નાખીને અમે લાવ્યા હતા અને જે રિક્ષાવાળા ભાઈ રહ્યા ને એમ કહેતા હતા એ કે રમેશભાઈ આવો શું લાવ્યા, આવો વાછડો શું લાવ્યા. અને ત્યારે ખરેખર આ વાછડો કોઈને પણ ગમે એવો નહોતો, કારણ કે એના પગરિયાની આંટીએ ચડતા હતા. એ વ્યક્તિ બિચારા જે હોય તે સુજલના પપ્પા ઓળખે છે, અમારા પતિદેવ. અમે નથી ઓળખતા, પણ એમણે ત્યાં મોટો નહીં કરવાની ગણતરી જ હશે કે ટૂંકમાં વાછડાને ઓછો સાચવવામાં આવે. વાછડિયું હોય તો વધારે દૂધ પીવડાવવામાં આવતી હોય, ઘણા ઠેકાણે એવું થતું હોય. તો આ વાછડો એકદમ નબળી પોઝિશનમાં હતો ને જ્યારે અમે લઈ આવ્યા ને તો લોકો ઘણા એમ કહેતા હતા કે આવો હું લઈ આવ્યા. અને ત્યારે એના એ માણસો આ વાછડા પાસે, આ ખૂંટ પાસે વાછડિયું લેવડાવવા માટે આવે છે. આ લીલડી રહીને એ આ પરીની માં છે. આ પરીની માં છે અને આ છે પરીનો ભાઈ હિરલ. વાછડો છે. વાછડાનું નામ અમે દિવાળીએ વિયાણી હતી એટલે અમારે એમ હતું કે વાછડી આવશે પણ દિવાળી રાખવાનું નામ હતું. પણ દિવાળીએ વિયાણી ખરી પણ વાછડો આવ્યો. બગા ખાય છે. જો એટલી શાંત ને કાંઈ ઘટે નહીં હો. હું અહીં જાઉં ને હમણાં હું એની પાસે જઈશ ને એટલે તમે જોઈ શું કરશે એમ. જો હામી હાલી જાઓ, હજુ મારી પાસે જાવું ન પડ્યો, એ હામી હાલીને મારી પાસે વહી આવી. આટલી હેતવાળી આ ગાય છે. સારું હાલો, અમારે તમને ગાય નહોતી બતાવવાની પણ આ બધું બતાવી દીધું. સોરી. આપણે હવે તમને જે આપણે મેન વસ્તુ બતાવવાની છે એ બતાવવા જઈ રહ્યા છીએ અને મારા ભાભીને તો એ વસ્તુ બહુ જ ગમશે. એ વસ્તુ મારા ભાભીને બહુ જ ગમશે. તો હાલો આપણે હવે બધાય તમને બધાને આપણે બતાવી દેવી. આ કેટલા મસ્ત પત્તા કુણા ફૂટ્યા છે. જો ફાંગના વેલા છે. આને ફોદિયા કે અમારે પનાતી સાઈડ અને ફોદ મસ્તીની આવળ છે અને આખી આવળમાં માત્ર એક જ ફૂલ ખીલ્યું છે. અને હવે અમે તમને બતાવવાના છીએ અમારા ભાભલડીને ગમતું પ્યારું વસ્તુ. તો ચલો બતાવી દેવી તમને. બન્યા રહીજો વિડીયોમાં. બતાવવાનું હતું એ જગ્યાએ અમે ન પહોંચ્યા ને તો અમને આ બીજું કંઈક દેખાણું છે. નાનકડું એવું છે. જો વાવ,
કેટલો મસ્ત કલર છે એનો. તો હાલો અમારે તમને એ વસ્તુ નહોતી જ બતાવવાની હજી, પણ આ બધી વસ્તુ નજરે કેમ ચડે છે મને, જેમ જેમ નજરે ચડે એમ એમ બતાવી દઉં છું. પણ હવે આપણે મેઇન જગ્યાએ જતા રહીશું, જે તમને બતાવવાનું છે એ હવે તમને બતાવશું. આપણી રીંગણી છે જો આવી, આટલી આ 2 વીઘામાં રીંગણી આપણે વાવી દીધી છે. અને આમાં મહેનત અમે નથી કરતા, મહેનત કરવાવાળા છે ગુણવંતભાઈ, અમારા ગામના છે કાગળિયા ગુણવંતભાઈ. તો આ મસ્તીની અમે રીંગણી વાવી છે. અને મારા ભા ભલડીને ગમે એવી મસ્તીની વસ્તુ છે આ જો, કેટલે બધો મસ્ત કલર છે આનો. પણ જો આની અંદર કેટલી બધી મચ્છરી ઉડે છે ઓ બાપા. બહુ જ ઉડે છે જો. આ બધું હોય જ તે રીંગણીમાં આવું, આટલું બધું ન હોય આમાં. તો બહુ ઉડ્યું જો, દેખાય છે આમાં, વિડીયોમાં પણ દેખાય છે જો, ઝીણું ઝીણું ઉડે. મારે તો ખાલી મારા ભાભી માટે આ વસ્તુ બતાવવું હતું, પણ આમાં તો બહુ મચ્છરી ઉડી. ગુણાભાઈ આવશે તો દવા છાંટશે. કેવું લાગ્યો કલર? આ રહ્યા ને રીંગણા, જાંબલી ભટ્ટા કહેવાય આને. અમારા પ્રાંતિજ સાઈડ અમે આને જાંબલી ભટ્ટા કેવી છે. અહીંયા શું કહેતા હોય આપણને કાંઈ ખબર નથી. અને આ રીંગણને તમે લુખા ખાવ ને તોય મીઠા લાગે. આ મીઠા જ લાગે, એટલા મીઠા. સારું કર્યું આ વર્ષે આવ્યા. ગયા વર્ષે તો ઝુમખડી વાવી હતી ને તો આપણને શાકેય ન ભાવે. ગયા વર્ષે ઘરના રીંગણા હતા ને તોય મેં 1 થી 2 વખત માંડ શાક બનાવ્યું છે. અને અમુક ગઢા થઈ ગયા ને રીંગણા તો અમે ઓળો બનાવતા હતા, બાકી શાક તો ભાવે નહીં એવું થતું હતું. તો જો આવું ઝીણા મોટા બધા થઈને આખા 2 વીઘાની આપણે રીંગણીમાં આવું મસ્ત વાવેતર થઈ ગયું છે. આ ખૂણો છે એ જોરદાર વિકાસ લઈ ગયો છે. અને આ સાઈડ આ બધું થોડું પારવું દેખાય છે. એમાં શું છે, આ સાઈડ ડૂલ પડ્યા છે. આજે અમુક જગ્યામાં જો ખાલા દેખાય છે, એ ચોપ્પાના છે. ને આ જે ખૂણો રહ્યો ને, આ ખૂણામાં ક્યાંય ડૂલ જ નથી, બધે તમને જગ્યા ભરચક જ દેખાય છે ને. તો વાતું કરતા અમે ઠેઠ આવી ગયા છે હવે અહીંયા નીણ વાઢવા. તો અમે હવે ગાયો માટે નીણ વાઢી લેવી. તમને કેવી લાગી અમારી સરપ્રાઈઝ વસ્તુ અમારા ભાભી માટે? તો કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. અને હા ખેડૂત મિત્રો, આ રીંગણને કેવા રીંગણ કહેવાય? અમે લોકો જાંબલી ભટ્ટા કહીએ છીએ. અને આનું ઓરિજિનલ નામ શું છે કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહેજો.